નમસ્કાર મિત્રો, હું છું રમેશ છાપિયા. આજે વાત કરવી છે લગ્ન વિશે. પહેલાં લગ્ન થતા હતા, એ લગ્નની અંદર ઢોલ વાગતા હતા, શરણાઈઓ વાગતી હતી, છેલ્લા મસ્ત લગ્ન થતા હતા. સામાન્ય ચુંદડી બાંધીને ઓછા ખર્ચામાં લોકો લગ્ન કરતા હતા અને લગ્ન જેવો માહોલ દેખાતો હતો. અત્યારે એને ધીરે ધીરે પછી બેન્ડ બાજા આવ્યા. બેન્ડ બાજા પણ સારા હતા. ગામમાં ખબર પડે બેન્ડ બાજો વાગતું હોય એટલે ખબર પડે કે કોઈ જાન આવીએ ગામમાં. કેટલી મસ્ત મજા આવતી હતી. એ સમય બદલાઈ ગયો એટલે આવ્યા હવે ડીજે. ડીજે આવ્યા એટલે એટલો બધો અવાજ થાય, લોકો ત્રાસી જાય છે. અને ડીજે આવવાથી ઘણા લોકો હાર્ટ અટકથી મૃત્યુ પામે છે. ડીજેનો અવાજ એટલો બધો જોરથી હોય કે આપણું જે હૃદય આવે છે ને હલી જાય છે. સમજો કે આપણું ડીજે વાગતું હોય ઘરની બાજુમાં, તો સાહેબ આપણા ઘરના વાસણમાં પડી જતા હોય છે, આખી દીવાર ધ્રુજતી હોય છે. તો આપણો એક નાજુક એક પડદો હોય છે હૃદયનો, એ પણ હલી જાય છે. હાલ અસર ના થાય. થોડા દિવસો પછી શું થાય, એ હલી ગયું હોય હૃદય એટલે પછી એને શું થાય, હાર્ટ અટક આવે. તો હાર્ટ અટકથી આવવાથી ઘણા લોકો મરી જતા હોય છે. આવા ઘણા લોકો ગામડામાં મરી ગયા હાર્ટ અટક આવવાથી. ડીજે વાગતું હોય ને લોકો ઘણા મરી ગયા હોય છે. તો ખરેખર આ ડીજે ના વગાડવું જોઈએ અને ખોટા ખર્ચા મત કરો. ડીજે તો ખરેખર બંધ જ કરી દો. ડીજે એક ખરાબ વસ્તુ એ કંટાળાજનક છે. તો ડીજે ના વગાડવું જોઈએ, બસ એ જ.